અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના કેમિકલ્સ એન્જિનિયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતા માંડવીના ઉર્વિન મહેશ્વરીની હત્યા થઈ હોવાની તેમના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે મેઘવાળ સમાજના ઉપક્રમે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો માંડવીનો વિદ્યાર્થી ઉર્વિન મહેશ્વરી ત્રીજા માળે બંધ રૂમમાં ભયાનક રીતે મોત થયેલ છે। સ્થાનિક પોલીસે એડી નોંધી છે। વાસ્તવમાં તેમની હત્યા કરવામાં આવી હોવાની વાત પ્રકાશમાં આવી છે અને આ બાબતે તેમના પરિવારજનો દ્વારા પણ ખાસ આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્વર્ગસ્થ ઉર્વિન મહેશ્વરીનો જે મૃતદેહ જોતા તેમને આત્મહત્યા નહીં પણ હત્યા થઈ છે, કારણ કે ઉર્વિનના શરીરમાં બ્લેડથી જે રીતે ગળા અને હાથમાં પગ ઉપર બ્લેડથી તીક્ષ્ણ હત્યાના ઘા એટલા બેરમીથી મારવામાં આવે છે, પરિણામે તેમની હત્યા થઈ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવે છે। કેમિકલ્સ એન્જિનિયરનો અભ્યાસ ઉર્વિનને આગળ આત્મહત્યા કરવી પડે તો એ ખૂબ જ ગંભીર બાબત છે। તાત્કાલિક અસરથી પોલીસ આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરી અને જવાબદાર સામે પગલાં ભરે તેવી માગણી સાથે આજે ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાળ સમાજના નેજા હેઠળ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને કલેક્ટરને જણાવવામાં આવ્યું હતું કે જે રીતના બનાવ બન્યો છે તે જોતાં હત્યા થઈ હોવું તેવું સ્પષ્ટ માનવામાં આવ્યું છે અને પોલીસે જે એડી દાખલ કરી અને ગુનો નોંધ્યો છે, પરંતુ હત્યાની કલમ લગાડી અને તપાસ કરે અને ઉર્વિનના પરિવારને ન્યાય અપાવે તેવી માગણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। આજે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ અને કચ્છના અનુસૂચિત જાતિ સમાજ તાલુકા મહેશ્વરી સમાજના સૌ આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમારે તારીખ 8ના ઉર્વિન કમલેશભાઈ ચુયા કે જે અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં ત્યાં કને અભ્યાસ કરતો હતો અને એની ત્યાં કને જે રીતે શંકાસ્પદ રીતે એમની બોડી મળી અને બોડીમાં પણ એટલા તીક્ષ્ણ ઘા બ્લેડથી મારવામાં આવ્યા હતા, એ જોઈ કરીને અમને સ્પષ્ટપણે લાગે છે કે ઉર્વિનની હત્યા નહીં, આત્મહત્યા નહીં પણ હત્યા જેની કરવામાં આવી છે, કારણ કે જે રીતે એના ગળા ઉપર, એના બંને હાથ ઉપર, એના પગ ઉપર જે રીતે એને બ્લડના ઘા મારવામાં આવે છે, કારણ કે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અગર કોઈ વ્યક્તિ ગળા ઉપર બ્લડ મારતો હોય છે ત્યારે એની પીડા અસહ્ય થતી હોય છે, ત્યારે કોઈ દિવસ હાથ ઉપર એની પોતાના હાથે જ હાથ ઉપર બ્લડ ચલાવી શકતો નથી કે પગ ઉપર બ્લડ ચલાવી શકતો નથી। ઉર્વિન એક કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરતો હતો, સેકન્ડ યરમાં હતો। અગર એને આત્મહત્યા જ કરવી હોત તો એ ગળે ફાંસો ખાઈને પણ આત્મહત્યા કરી શકત, બાજુમાં સાબરમતી નદી છે એનામાં જંપલાવી કરીને પણ આત્મહત્યા કરી શકત, કેમિકલ એન્જિનિયર છે એટલે કોઈ દવા પીને પણ આત્મહત્યા કરી શકત, પણ એવું નહીં। હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ ત્રીજા માળે કે જે રૂમ સતત બંધ હોય છે, એ બંધ રૂમમાં એની જે શંકાસ્પદ રીતે જે એની લાશ મળી છે, એ લાશ જોતાં 110% અમને પ્રાથમિક દ્રષ્ટિએ જ એવું લાગી રહ્યું છે કે આની આત્મહત્યા નહીં પણ કોઈકે હત્યા જ કરી નાખી છે। અમે 2 દિવસ ત્યાં કને એલડી કોલેજની સામે ધરણા ઉપર બેઠા હતા, મોતનો મલાજો જાળવી કરીને અમે બોડીનો ત્યારે સ્વીકાર કર્યો હતો અને ત્યારે પણ ત્યાં કને સ્થાનિક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં દઈ આવ્યા છીએ કે આનામાં જેટલા પણ જવાબદારો છે એની સામે ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવે, કારણ કે હોસ્ટેલ ત્યાં કને છે, ત્યાં કને અનલીગલી બીજા છોકરાઓ પણ રહે છે, ગેરકાયદેસર ત્યાં કને પ્રવૃત્તિ પણ ત્યાં કને થઈ રહી છે। અમને જાણવા મળ્યું છે તેમ અગાઉ પણ આનાથી 3 થી 4 વખત એ જ હોસ્ટેલમાં ક્યાંક હત્યાઓ થઈ છે। એની સાથે સાથે ત્યાં કને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી। આજે કોઈ પણ પરિવાર જ્યારે પોતાના દીકરાને સારા અભ્યાસ માટે અગર હોસ્ટેલમાં મૂકતા હોય છે ત્યારે 110% એ હોસ્ટેલના સંચાલકોની તમામે તમામ જવાબદારી ફિક્સ થતી હોય છે। ત્યારે આ કિસ્સામાં ઉર્વિન કમલેશભાઈ ચુયા માંડવી એના કિસ્સામાં પણ 110% અમને સમસ્ત સમાજને એવું લાગી રહ્યું છે, અનુસૂચિત જાતિ સમાજને એવું લાગી રહ્યું છે કે આ દીકરાએ આત્મહત્યા નહીં પણ એની કોઈકે ક્રૂર હત્યા કરવામાં આવી છે। આજે જિલ્લા કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરના મારફતે રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અમે સંબોધીને આવેદનપત્ર આપી અને એમને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે
આની સીટની રચના કરવામાં આવે અથવા તો આની સીબીઆઈની તપાસ કરવામાં આવે તો આનામાં જે સાચી હકીકત છે એ સાચી હકીકત બહાર આવશે અને જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આજે તો કદાચ 1500થી 2000ની સંખ્યામાં સમાજ ભેગી થઈ છે. આવનારા દિવસોમાં જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ આવશે અને એનામાં થોડું ઘણું પણ ક્યાંક શંકાસ્પદ રીતે આ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર કચ્છમાં આ બાબતે જલદ આંદોલન અને જલદ કાર્યક્રમ કરવામાં આવશે. કારણ કે આ એક દીકરાના કારણે સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજના દીકરાઓ આજે અમદાવાદ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં સારા વિસ્તારમાં ત્યાં કને અભ્યાસ કરવા માટે પણ આજે ખચકાય છે. કારણ કે આ રીતે જો યુવાનોની ક્યાંક ને ક્યાંક હત્યા થતી રહેશે તો સમાજમાં શિક્ષણનો સ્તર ક્યાંક ને ક્યાંક ઘટતો જશે. એના માટે આજે સૌ ભેગા થઈ કરીને જિલ્લા કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપી કરીને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ થાય, સીબીઆઈ તપાસ થાય, સીટની રચના કરવામાં આવે અને આ પરિવારને ત્વરિત ન્યાય મળે એવી આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. મારું નામ કમલેશ ચુનિયા છે. એને રજૂઆત કરી છે કે મારા દીકરાને સુસાઇડ નથી, એનો મર્ડર છે. અમે જોકે એના જે જિમ્મેદાર વ્યક્તિઓ છે તેના પર તમે જોકે તપાસ કરાવો અને જે વસ્તુ તમને આવેદન પત્રમાં લખી છે એનું અમને પૂરેપૂરો ખાતરી પૂરેપૂરો અમને કરો, ન્યાય અપાવો. સાહેબે અમને 100% ખાતરી આપી છે કે તમારે કરી દઈશ. મારો દીકરો એલડી કોલેજમાં 4થા સેમિસ્ટરમાં તો 2 વર્ષ થયા. કેમિકલ મારી માંગ એ છે કે આ બનાવ જે મારા સાથે બન્યો છે એ મારા સમાજના બીજા કોઈ છોકરા સાથે ન બને. એમાં જાગૃતતા આવે કે મેં તો મારો દીકરો ખોવાઈ દીધો, હવે બીજો કઈ મારા સમાજનો કે બીજો કોઈ પણ વ્યક્તિ પોતાના દીકરાને ન ખોવે. આ જો તંત્રની આટલી ઘોર બેદરકારી આલી છે તેના પર પ્રકાશ થોડો પડે કે આમાં ગોરખધંધા થાય છે કે એનું સંચાલન બહારના વ્યક્તિઓ કરે છે હોસ્ટેલનું. કે કોઈક અમને એવું સાંભળવા મળ્યું કે આ લોકો બારે કહેતા હતા કે આ કોલેજમાં અમે જેમ કરીએ તેમ થાય, એમાં લેભાગુ તત્વો પણ બેઠા છે કબજો જમાવવાનો. તો કોઈ પણ એ લોકો તંત્રને એટલી ખબર નથી કે અહીંયા બીજા અસામાજિક તત્વો બીજો ધંધો પણ કરે છે. ઘણી ઉણપો દેખામાં આવી અમને અહીંયા હોસ્ટેલમાં. ના અમારો ડેલીની વાત થતી હતી, બપોરના થાય ને રાત્રે થાય. રાત્રે જે વખતે બનાવ બન્યો રાત્રે 12, 12:30 વાગે વચ્ચે મને જજમેન્ટજી તેના આગળ 8:30 થી 9 વાગ્યા ફોન ઉપર વાત કરી હતી. મિત્રોએ બધું મને કીધું કે કાકા પહેલે નર્વસ હતો, એનો જે 1 તારીખના એનો એક્ઝામમાં એને કોપી કેસમાં કરાવ્યો તેના ઉપર મને બધી વાત કરી કે પપ્પા આ વસ્તુ છે. ત્યાર પછી કે નર્વસ ન હતો. પછી મને કે કાકા એ ક્યારે પણ એવી વસ્તુ નથી કરી કે એનું ખરાબ રિઝલ્ટ છે કે એવું કાંઈ નથી કે ખોટી સંગતમાં હતો કે અભ્યાસમાં નબળો હતો, કાંઈ પણ ન હતું. કોલેજ તરફથી શું જવાબ મળે? કોલેજ તરફથી બધો કોલ કે અમે તમારી રિક્વેસ્ટ તમે લીખી આપો, અમે એના પર કાર્યવાહી કરીશું. મતલબ અમને એના ઉપર વિશ્વાસ નથી કોલેજ પ્રશાસન તરફથી.